આજે આપણે વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2026 એનું વિભાગ બી એમાં પ્રકરણ નંબર 6 છે એનું સોલ્યુશન છે કરવાના છીએ. સોરી. હવે એમાં દાખલા નંબર 1 એની અંદર કહે છે કે રેખાઓ એ બી અને સીડી બિંદુ પી માં છેદે છે. જો એપીસી જેમ બીપીસી બરાબર 7/8 હોય તો તમામ ખૂણાઓ શોધો. એટલે બીજા બધા જ ખૂણાઓ શોધવાના છે. જરાક આને આકૃતિમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણને બે રેખાઓ આપી એ બી અને સીડી. એટલે અહીંયા બે રેખાઓ દોરી છે. આ છે પહેલી એ બી રેખા છે અને પછી આ સીડી રેખા છે. એટલે આવી રીતે છે બે રેખા આપણને આપી. હવે એવું કહે છે કે ભાઈ એપીસી જેમ બીપીસી એટલે કયો ખૂણો? તો કે એપીસી એટલે આ ઉપરનો ખૂણો અને બીપીસી એટલે આ જમણી બાજુનો ખૂણો. આ બંને ખૂણાઓનો ગુણોત્તર છે આપણને આપ્યો છે. ગુણોત્તર કેટલો કહે છે? 7/8. તો હવે બધા જ ખૂણાનો માપ શોધો. એટલે અહીંયા જે ચાર ખૂણો બને છે 1 2 3 4 આ ચાર ખૂણાનો માપ છે આપણે શોધવાના છે. હવે જોઈએ કે કેવી રીતે શોધશું. તો સૌથી પહેલું સ્ટેપ કે જ્યારે જેમ વાળો દાખલો આવે ને બાળકો ત્યારે આપણે અચળાંક ધારી લેવાનો. મતલબ કે કોઈ એક અચળ સંખ્યા ધારી લેવાની. એટલે સૌથી પહેલા સ્ટેપ આપણે લખીએ કે ભાઈ અહીં એપીસી જેમ બીપીસી બરાબર 7/8 છે. તેથી ધારો કે એક્સ અચળાંક છે. હવે એક્સ અચળાંક હોય તો પહેલા પદની કિંમત કેટલી થશે? તો કે પહેલી સંખ્યા ગુણ્યા એક્સ એટલે કે એપીસી બરાબર 7x થશે. અને બીજી જે ખૂણાની કિંમત કેટલી થશે? તો કે બીજી સંખ્યા ગુણ્યા એક્સ. યસ, એટલે બીજી સંખ્યા 8 છે એટલે ખૂણો બીપીસી બરાબર 8x છે થશે. યસ, એટલે આવી રીતે બંનેની કિંમત મળી. પણ એ હજી કેમાં મળી છે? તો કે એક્સના સ્વરૂપમાં મળી છે. એની આપણે વ્યવસ્થિત કિંમત ગોતવાની છે. તો વ્યવસ્થિત કિંમત ગોતવા માટે આપણે આકૃતિનો ઉપયોગ કરીએ. હવે આકૃતિમાં જરાક ધ્યાનથી જોઈએ કે ભાઈ આ બંને ખૂણાને જો હું ભેગા કરું તો અહીંયા કઈ જોડ બને છે? ધ્યાનથી જો બાળકો, આ પિંક કલરની જે લાઈન છે એ જો આપણે લઈએ તો આ કંઈક રેખીકોણની જોડ બની. અને રેખીકોણની જોડ છે એટલે શું થાય? તો કે આ ઉપરનો ખૂણો અને જમણી બાજુનો ખૂણો આ બે ખૂણાનો સરવાળો 180 થાય. એટલે હવે આપણે આકૃતિ પરથી લખી નાખીએ. ભાઈ આકૃતિ પરથી શું થયું? તો કે એપીસી અને બીપીસી બેનો સરવાળો 180. શા માટે? કારણ કે રેખીકોણની જોડ છે. ચલો હવે બંનેની કિંમત મૂકી દઈએ. એપીસી બરાબર 7x હતા એટલે એની જગ્યાએ 7x લખીએ. બીપીસી બરાબર 8x હતા એટલે એની જગ્યાએ 8x લખી નાખીએ બરાબર 180. 7x પ્લસ 8x એ બંનેનો સરવાળો કરી દે એટલે 7 અને 8 15 એટલે અહીંયા ટોટલ થશે 15x બરાબર 180. ચલો હવે અહીંયા x ને કરતા બનાવો છે એટલે આ 15 ને આપણે સામે લઈ જઈએ. સામે લઈ જઈશું એટલે ભાગાકારમાં. યસ, એટલે અહીંયા 180/15. હવે ધારો કે આપણે અહીંયા રફમાં 180 ને 15 વડે ભાગી નાખીએ એટલે 15 એકા 15. હવે અહીંયા 8માંથી 5 જશે એટલે 3, 1માંથી 1 જશે એટલે 0, ઉપરથી ઉતારા 0, 30, 15 દુ 30. યસ, એટલે અહીંયા આપણને જે જવાબ મળશે x બરાબર કેટલો મળશે? 12. એટલે હવે અહીંયા x બરાબર 12 મળી ગયું. એટલે જે બંને ખૂણાની જે એક્સમાં કિંમત હતી, મતલબ કે એપીસી ખૂણાની કિંમત 7x હતી તો એક્સની જગ્યાએ 12 લખી નાખીએ. એટલે 7 ગુણ્યા 12 એટલે 12 સત્તા 84 આપણને મળશે. અને અહીંયા બીપીસી એની જે કિંમત 8x હતી એમાં એક્સની જગ્યાએ 12 લખી નાખીએ એટલે 12 અઠ્ઠા 96. એટલે કે જે બીપીસી ખૂણો છે એની કિંમત આપણને કેટલી મળશે? તો કે એની કિંમત છે આપણને અહીંયા 96 છે એ મળે છે. યસ, એટલે બે ખૂણા મળી ગયા. હવે આ આકૃતિમાં લખી નાખીએ કે ભાઈ ઉપરનો ખૂણો છે કેટલાનો મળ્યો? તો કે એ 84 નો મળ્યો અને જે જમણી બાજુનો ખૂણો છે એ 96 નો મળ્યો. હવે યાદ કરીએ આપણે એક પ્રમેય કંઈક એવું ભણ્યા હતા કે ભાઈ અભિકોણની જોડમાં જ્યારે બે રેખાઓ એકબીજાને છેદતી હોય ત્યારે અભિકોણની જોડ બને અને સામસામેના ખૂણાઓ સરખા હોય. એટલે જે ઉપરનો જે ખૂણો છે આ એપીસી એ ખૂણો અને નીચેનો ખૂણો આ બંને ખૂણાની કિંમત સરખી હોય અને આ જમણી બાજુનો ખૂણો અને ડાબી બાજુનો ખૂણો એ બંનેની કિંમત પણ સરખી હોય. એટલે એના આધારે આપણે લખીએ કે ભાઈ અભિકોણની જોડના ખૂણાઓ એના માપ સરખા થાય. એટલે બીપીડી અને એપીસી એટલે એ બંને ઉપર નીચેના જે ખૂણાઓ હતા, ધારો કે આપણે આકૃતિ ફરીથી અહીંયા દોરી એટલે તમને સરળતા સમજવામાં. અહીંયા એ ખૂણો છે, અહીંયા બી છે, પછી અહીંયા સી છે અને ડી છે અને વચ્ચે અહીંયા પી છે. તો હવે અહીંયા બીપીડી એટલે આ નીચેનો ખૂણો, યસ, અને એપીસી એટલે આ ઉપરનો ખૂણો, આ બંને ખૂણાના માપ સરખા થાય. પણ હવે એપીસી બરાબર તો હમણાં જ આપણને 84 મળે એટલે એની જગ્યાએ લખી નાખીએ એટલે આપણને નીચેનો ખૂણો છે એ પણ 84 નો મળ્યો. સેમ એ રીતે એપીડી મતલબ કે એપીડી એટલે આ ડાબી બાજુનો ખૂણો અને જમણી બાજુનો ખૂણો એટલે બીપીસી
સી. યસ, એટલે જમણી બાજુનો ખૂણો. આ બંને ખૂણાની કિંમત પણ સરખી થાય. જમણી બાજુનો ખૂણો જે હમણાં જ આપણને મળ્યો 96નો, એટલે ડાબી બાજુનો ખૂણો પણ કેટલાનો થશે? 96 માપનો થશે. યસ, એટલે આવી રીતે આપણને 4 ખૂણા મળી ગયા. ઉપરનો 84 એટલે નીચેનો પણ 84, જમણી બાજુનો 96 એટલે ડાબી બાજુનો પણ 96 માપનો ખૂણો છે આપણને મળ્યો છે. યસ, એટલે આવી રીતે છે આ દાખલો પૂર્ણ થયો. ચલો હવે દાખલા નંબર 2 ઉપર જઈએ. તો દાખલા નંબર 2 માં આપણને કહે છે કે ભાઈ ખૂણો એક્સ અને ખૂણો વાય એ પૂરક કોણ છે. જો એક્સ જેમ વાય બરાબર 23:13 હોય તો એક્સ અને વાય શોધો. હવે અહીંયા પાછો જેમ વાળો દાખલો આવ્યો, તો આપણે આગળની જેમ પાછો કોઈ અચળાંક ધારશું અને દાખલો ગણશું. પણ એ દાખલો ગણતા પહેલા આ પૂરક કોણ સમજી લઈએ. પૂરક કોણ એટલે શું? તો કે આ બંને ખૂણાનો સરવાળો 180 થાય એને પૂરક કોણની જોડ કહેવાય. યસ, એટલે અહીંયા આપણને પૂરક કોણ આપ્યું છે, એટલે એનો અર્થ એવો કે ભાઈ ખૂણો એક્સ અને ખૂણો વાય બેનો સરવાળો કેટલો થશે? 180. ચલો હવે આપણે દાખલો ગણીએ. જેમ વાળું છે એટલે અચળાંક ધાર લઈએ કે ભાઈ અહીં આપણને શું આપ્યું છે? તો કે એક્સ જેમ વાય મતલબ કે ખૂણો એક્સ જેમ ખૂણો વાય બરાબર 23:13 છે આપેલા છે. અને હવે ધારીએ કે ભાઈ ધારો કે કે અચળાંક છે. અહીંયા એક્સ અચળાંક નહીં ધારી શકીએ કારણ કે ખૂણામાં એક્સ આવી ગયો છે, એટલા માટે કે અચળાંક ધારીએ. તમે આ અચળાંક કોઈ પણ ધારી શકો છો. ચાલો, એટલે અહીંયા અચળાંક કે છે. તેથી ખૂણા એક્સની કિંમત કેટલી થશે? તો કે પહેલી સંખ્યા ગુણ્યા અચળ સંખ્યા એટલે અહીંયા 23 કે થાય. અને વાયની કિંમત કેટલી થશે? તો કે એ 13 કે થશે. ચલો હવે અહીંયા તો કે હવે આપણે જે આ પૂરક કોણની જે જોડ છે એનો ઉપયોગ કરીએ કે ભાઈ અહીં ખૂણો એક્સ અને ખૂણો વાય પૂરક કોણની જોડ છે. તેથી ખૂણો એક્સ પ્લસ ખૂણો વાય બરાબર 180. એક્સની કિંમત મૂકી દઈએ 23x, વાયની કિંમત મૂકી દઈએ 13y, એટલે અહીંયા 23x પ્લસ 13y બરાબર 180. ચલો 23 અને 13 બેનો સરવાળો કરી દઈએ એટલે 36 મળશે. એટલે અહીંયા 36k બરાબર 180. ચલો હવે 36 છે એને સામે લઈ જઈએ. 36 અત્યારે ગુણાકારમાં છે, સામે જશે એટલે ભાગાકારમાં. ચલો હવે છેદ ઉડાડીએ તો કે અહીંયા જે 18 છે 180 એને 18 ગુણ્યા 10 લખી શકાય. અને છેદમાં 18 તેરી 36 એટલે અહીંયા 18 દુ 36 એટલે અહીંયા 18 ગુણ્યા 2 લખી શકાય. ચલો બંનેમાંથી 18 કાઢી નાખીએ. ઉપર જે 10 છે એને હજી આપણે 5 દુ 10 લખી શકાય, એટલે જેથી કરીને 2 2 પણ નીકળી જાય, એટલે છેલ્લે કેટલા વધ્યા? 5. તેથી કે બરાબર આપણને કેટલા મળશે? 5. ચલો હવે આજે કે ની કિંમત છે એ એક્સ અને વાય બંનેમાં મૂકી દઈએ કે ભાઈ એક્સ બરાબર કેટલા હતા? તો કે 23 કે હતા. એમાં કે બરાબર 5 એટલે 23 ગુણ્યા 5 એટલે આપણને જવાબ મળશે 115. ગુણાકાર કરી દે એટલે તમને સમજવામાં સરળતા રહે. 5 તેરી 15 વધી પડી 1, 5 દુ 10 અને 1 11 એટલે 115 મળ્યા. ચલો હવે અહીંયા ખૂણા વાયની કિંમત 13k એટલે કે ની જગ્યાએ હવે 5 લખવાના, એટલે 13 ગુણ્યા 5 અને 13 પંચા તો આપણને ઘડિયો આવડે જ બાળકો. 13 પંચા 65 એટલે અહીંયા ખૂણા વાય છે એની કિંમત આપણને કેટલી મળી? 65 અંશ મળી. એટલે આવી રીતે ખૂણો એક્સ અને ખૂણો વાય એ બંને ખૂણાઓ છે આપણને અહીંયા મળી ગયા. ચલો હવે આના પછીનો દાખલો, દાખલા નંબર 3. એની અંદર આપણને કહે છે કે ખૂણો ABD અને ખૂણો DBC આસન્ન કોણ છે. જો ખૂણો ABD બરાબર 1.5x અને ખૂણો DBC બરાબર 2x અને ખૂણો ABC બરાબર 70 હોય તો ABD અને DBC આ બંને ખૂણાઓ શોધો. એટલે કે જે આ બંને એક્સ વાળા જે ખૂણાઓ છે એની કિંમત શોધો. હવે જરાક આને આકૃતિ સમજીએ કે ભાઈ અહીંયા આપણને શું કીધું? તો કે આ બંને ખૂણાઓ આસન્ન કોણની જોડના ખૂણાઓ કીધા. યાદ કરીએ આસન્ન કોણની જોડ કોને કહેવાય? તો કે કોઈ બે ખૂણાઓ એવા કે એક બાજુ સામાન્ય હોય અને બીજી બાજુ છે એ ભિન્ન હોય, એટલે કે આવી રીતે કંઈક ખૂણાઓ બનતા હોય. યસ, કે જે આપણે અહીંયા નીચે જમણી બાજુ આકૃતિ આપી છે એ પ્રમાણે ખૂણો બનશે કે ભાઈ અહીંયા ABD ખૂણો એટલે આવી રીતે કંઈક બન્યો અને DBC ખૂણો એટલે નીચેના ભાગમાં છે એ બન્યો. એટલે અહીંયા આવી રીતે છે બે ખૂણા બને એને આસન્ન કોણની જોડના ખૂણાઓ કહેવાય. હવે એમાંથી ઉપરના ખૂણા ABD વિશે વાત કરે છે કે ભાઈ એની કિંમત કેટલી છે? 1.5x. નીચેના ખૂણાની કિંમત કેટલી છે? 2x. અને આખા ખૂણાનું માપ પાછું આપેલું છે કે ભાઈ આખા ખૂણાનું માપ કેટલું છે? 70. હવે જરાક ધ્યાનથી વિચારે બાળકો, ભાઈ આખો ખૂણો બને કેવી રીતે? તો આખો ખૂણો બનાવવા માટે મારે આ ઉપરનો ખૂણો લેવો પડે અને નીચેનો ખૂણો લેવો પડે. આ બંનેને હું ભેગા કરી દઉં તો મને આખો ખૂણો મળી જાય. બસ હવે આ જ કોન્સેપ્ટનો આપણે ઉપયોગ કરવાનો છે કે ભાઈ આકૃતિ પરથી આખો ખૂણો ABC બરાબર શું થશે? તો કે ઉપરનો ખૂણો ABD અને નીચેનો ખૂણો DBC. ABD એની કિંમત તો કે 1.5x, નીચેના ખૂણાની કિંમત તો કે 2x અને આખા ખૂણાની કિંમત તો કે 70.
ચલો હવે અહીંયા સરવાળો કરી દઈએ તો કે 1.5x પ્લસ 2x એટલે અહીંયા 2માં 1 ઉમેરી દઈએ એટલે 3 એટલે 3.5x છે આપણને મળ્યા. ચલો હવે 3.5 એને સામે લઈ જઈએ તો અહીંયા ગુણાકારમાં જે સામે જશે એટલે ભાગાકારમાં, પણ ભાગાકારમાં છે એટલે આપણે પોઈન્ટ કાઢી નાખીએ. છેદમાંથી પોઈન્ટ કાઢશું એટલે અહીંયા ગુણ્યા 10 છે એ અંશમાં થશે. ચલો છેદમાં 35 છે એટલે 35 દુ 70 એટલે અહીંયા 70 ને આપણે 35 ગુણ્યા 2 લખી શકાય એટલે 35 નીકળી જશે. વધશે કોણ તો કે 2 ગુણ્યા 10 અને 10 દુ 20 એટલે x ની કિંમત આપણને કેટલી મળી તો કે 20 છે મળી. એટલે આવી રીતે x ની કિંમત છે આપણને 20 મળી. પણ હજી અહીંયા દાખલો પૂરો નથી થતો. આપણે તો અહીંયા બંને ખૂણાઓની કિંમત શોધવાની છે ABD અને DBC. એટલે હવે ABD ની અંદર x ની કિંમત મૂકી દઈએ તો કે અહીંયા x ની કિંમત છે એ ભૂલથી છે એ 30 મુકાઈ ગઈ છે પણ એને આપણે ઇરેઝ કરી દઈએ. યસ અહીંયા આપણે નવેસરથી જે દાખલો કરીએ. યસ એટલે અહીંયા 2 મિનિટ. યસ એટલે હવે અહીંયા આપણે x ની જગ્યાએ 20 કિંમત લખી નાખીએ. યસ ભૂલથી એ ઉતાવળમાં કદાચ 30 લખાઈ ગયા હશે, વાંધો નહીં, કોઈ વાંધો નહીં. હવે આપણે કરેક્શન કરી દઈએ એટલે અહીંયા 1.5 ગુણ્યા 20. હવે 1.5 માંથી પોઈન્ટ કાઢી નાખીએ એટલે છેદમાં 10 આવશે એટલે અહીંયા 15/10 ગુણ્યા 20. બંનેમાંથી 1 0 0 કાઢી નાખીએ એટલે વધશે કેટલા તો કે 15 ગુણ્યા 2 અને 15 ગુણ્યા 2 એટલે 15 દુ કેટલા થાય બાળકો તો કે 15 દુ 30. યસ એટલે કે અહીંયા જે પહેલો ખૂણો છે ABD એ આપણને કેટલાનો મળ્યો તો કે 30 માપનો મળ્યો. ચલો હવે અહીંયા x છે ત્યાં પાછી કિંમત 20 લખી નાખીએ એટલે 20 ગુણ્યા 2 એટલે 20 દુ 40. યસ એટલે જે DBC ખૂણો એ આપણને કેટલાનો મળે છે 40 અંશનો મળે છે. ચલો હવે જઈએ નેક્સ્ટ દાખલા ઉપર. દાખલા નંબર 4 એની અંદર આપણને રકમમાં કહે છે કે ભાઈ કિરણ BD એ ખૂણા ABC નો દ્વિભાજક છે તથા કિરણ BE એ ખૂણા DBC નો દ્વિભાજક છે અને જો ખૂણો ABC બરાબર 19 હોય તો DBC, ABC અને ABE શોધો. એટલે કે પહેલાં તો આપણે અહીંયા જે આ દ્વિભાજક છે ને સમજવો પડે કે ભાઈ દ્વિભાજક એટલે શું તો કે દ્વિભાજક એટલે કોઈ એવું કિરણ કે જે ખૂણાના બે સરખા ભાગ પાડે. હવે આકૃતિમાં સમજ એટલે વધારે ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા આપણને ખૂણો આખો આવી રીતે આપેલો છે ABC. હવે એની વચ્ચેથી કોઈક એક કિરણ એવું નીકળવું ABD કિરણ એવું નીકળવું છે કે જેથી કરીને આ ઉપરનો ખૂણો અને નીચેનો આખો ખૂણો આ બંને ખૂણાના માપે એક સરખા થાય. પછી આગળ વાત કરે છે કે ભાઈ હવે BE કિરણ એક કાઢવાનું છે ક્યાંથી DBC માંથી. તો DBC ક્યાં છે તો કે DBC એટલે આ ભાગ થયો. યસ કદાચ આપણે બીજો કલર લઈએ એટલે તમને સરળતા રહેશે સમજવામાં. યસ એટલે અહીંયા આ જે DBC આ જે ખૂણો છે એમાંથી હજી વચ્ચેના ભાગથી એક કિરણ એવું નીકળે છે કે જેથી કરી અને એના બંને ભાગ છે એ સરખા પડે. યસ એટલે આવી રીતે અહીંયા બે ભાગ પાડવાના છે સરખા. યસ એટલે આ દ્વિભાજક થયા બે, આખા ખૂણાનો આ વચ્ચેનો દ્વિભાજક અને નીચેના ખૂણાનો આ દ્વિભાજક, એટલે ટોટલ છે અહીંયા બે દ્વિભાજક છે થયા. હવે આપણને જે માપ આપ્યું છે કોનું આપ્યું છે તો કે EBC નું માપ આપ્યું છે 19 એટલે EBC એટલે આ નીચેનો ખૂણો થયો 19 નો. તો હવે બાળકો વિચારશે કે નીચેનો 19 નો હોય ને બે સરખા ભાગ પડતા હોય તો ઉપરનો પણ કેટલાનો થશે 19 નો. હવે અહીંયા ધારો કે આખો ખૂણો પણ શોધી શકાય તો કે 19 અને 19 બે ભેગા કરીએ એટલે આખો ખૂણો મળશે 19 દુ 38. યસ એટલે આખો ખૂણો 38 નો મળ્યો. હવે નીચેનો 38 હોય તો ઉપરનો ખૂણો પણ કેટલાનો હશે 38. યસ એટલે આવી રીતે છે આખા બધા જ ખૂણાઓ છે શોધી શકાય. યસ ચલો હવે અહીંયા જે ખૂણા શોધવાના કીધા છે એના માટે ગણતરી કરીએ તો કે સૌથી પહેલા આપણને કહે છે DBC માટે. તો DBC માટે આપણે શું કરીએ તો કે સૌથી પહેલા કિરણ B એ DBC નો દ્વિભાજક છે. એટલે હવે પાછું આપણે આકૃતિમાં જઈએ કે ભાઈ આકૃતિમાં છે એ B ક્યાં બને છે તો આ વચ્ચેનો ખૂણો. યસ એટલે આ છે એ બે ભાગ પાડે છે. કોના તો કે આખા ખૂણાના નીચેનો જે ભાગ છે ને એના બે ભાગ પાડે છે. લખી શકાય ભાઈ બંને ભાગ કેવા થાય સરખા. એટલે DBE અને EBC એ બંને સરખા થાય પણ EBC 19 છે એટલે જે DBE એ પણ કેટલું થશે 19 માપ થશે. એટલે ઉપરનો ખૂણો પણ કેટલાનો મળ્યો 19 નો કે જે હમણાં આપણે આકૃતિમાં સમજાતા. હવે આખો ખૂણો ગોતી લઈએ તો કે ભાઈ આખો ખૂણો કેટલાનો મળશે તો કે આખો ખૂણો છે એ આપણે શોધવો હોય તો ગુણ્યા 2 કરી દઈએ. એટલે અહીંયા DBC બરાબર 2 ગુણ્યા EBC એટલે 2 ગુણ્યા 19 અને 19 દુ 38. યસ એટલે આવી રીતે છે એ આપણે જે પહેલો ખૂણો શોધવાનો હતો એ આપણને મળ્યો. ચલો હવે આગળ બીજા ખૂણા માટે ગણતરી કરીએ તો કે હવે આગળ આપણને
કયો ખૂણો શોધવાનો કહે છે? તો કે હવે આપણને ABC ખૂણો શોધવાનો કહે છે. ABC એટલે આ આખો ખૂણો. હવે આખો ખૂણો એટલે હવે શું કરીએ? તો કે નીચેનો આખો ખૂણો આપણને મળી ગયો 38નો, એના આધારે આપણે આખો ખૂણો છે એ શોધીએ. અને એના માટે અહીંયા દ્વિભાજક કોણ દોરવાનું છે? BD. યસ, એટલે હવે અહીંયા આપણે લખીએ કે ભાઈ અહીં BD એ ABCનો દ્વિભાજક છે. તેથી બે સરખા ભાગ પાડે, ABD અને DBC. નીચેનો ભાગ આપણને હમણાં જ 38 મળ્યો હતો, એટલે ઉપરનો ભાગ પણ કેટલો થશે? 38નો. અને આખો ખૂણો શોધવો હોય તો બાળકો તો શું કરવાનું? આગળ જે હમણાં કર્યું એ જ 2 વડે ગુણાકાર કરવાનું. એટલે 38 ગુણ્યા 2 કરીએ એટલે આપણને કેટલા મળશે? 76 છે મળશે. યસ, એટલે ધારો કે અહીંયા ગણતરી કરી દઈએ કે 38 ગુણ્યા 2, 8 દુ 16, વધી પડી 1, 3 દુ 6 અને 1 7. યસ, એટલે આવી રીતે આપણને 76 છે મળે છે. એટલે કે ABC ખૂણો છે આપણને 76નો મળ્યો. હવે જોઈએ કે હવે આપણને ત્રીજો કયો ખૂણો શોધવાનો કહે છે? તો ત્રીજા ખૂણા વિશે વાત કરે છે કે ભાઈ ABE. તો પહેલાં તો આકૃતિમાં ગોતવું પડે કે ભાઈ AB ક્યાં બને છે? તો હવે ABE શોધવા માટે આપણે અહીંયા A થી B તરફ જઈએ, B થી E તરફ જઈએ, એટલે એમાં બે ખૂણા આવ્યા. ધ્યાનથી જો, આ જે બ્લેક કલરવાળો જે ભાગ હું દોરું છું ને, એ ધ્યાનથી જો કે ભાઈ એમાં ઉપરનો ખૂણો આવ્યો 38 વાળો અને આ નીચેનો ખૂણો 19 માપવાળો આવ્યો. એટલે આ બેનો સરળો કરી દઈશું એટલે આપણને આખો ખૂણો છે એ મળી જશે, જે બ્લેક વાળો જોઈએ છે. યસ, હવે આના જ માટે ગણતરી કરીએ તો કે હવે અહીંયા આકૃતિ પરથી શું લખી શકાય? તો કે ABE બરાબર ઉપરનો અડધો ભાગ ABD અને નીચેનો અડધો ભાગ DBE. પણ ઉપર છે એ 38 માપનો ખૂણો બને છે અને નીચે 19 માપનો ખૂણો બને છે. એટલે આ બેનો સરળો કેટલો થશે? તો કે 57 છે એ થશે. યસ, એટલે આવી રીતે છે આપણને ABE એ 57 મળે છે. ચલો હવે જોઈએ દાખલા નંબર 5 ઉપર. તો દાખલા નંબર 5માં કહે છે કે ભાઈ રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. તો POR બરાબર 55 અને QOS બરાબર 2x - 5 હોય તો xની કિંમત શોધો. તો હવે અહીંયા આપણે આની આકૃતિમાં સમજીએ કે બે રેખાઓ એણે કીધી, કઈ? તો કે PQ અને RS. એટલે PQ એટલે આ રેખા થઈ, RS એટલે આ રેખા થઈ. હવે એમાંથી એક ખૂણો આપણને આપે છે POR. POR એટલે આ ઉપરનો ખૂણો થયો. ઉપરનો ખૂણો આપણને કેટલાનો આપે છે? 55. અને બીજો ખૂણો આપણને આપે છે 2x - 5. એ કયો ખૂણો છે? તો કે અહીંયા QOS એટલે નીચેનો ખૂણો છે આપણને કીધું 2x - 5નો. ચલો હવે અહીંયા જોઈએ તો કે હવે અહીંયા આપણે નીચેનો ખૂણો અને ઉપરનો ખૂણો આ કંઈક જોડના ખૂણા થાય. યાદ કરો બાળકો, કઈ જોડ થશે? તો કે અભિકોણની જોડ થાય. એટલે અભિકોણની જોડના ખૂણાઓ સમાન હોય એટલે એનો આપણે ઉપયોગ કરીએ કે ભાઈ આકૃતિ પરથી QOS અને POR આ બંને ખૂણાઓ સરખા થાય કારણ કે એ અભિકોણની જોડ છે. એટલે હવે અહીંયા QOSની કિંમત લખીએ એટલે 2x - 5 અને PORની કિંમત લખીએ એટલે આપણને 55 મળશે. ચલો હવે અહીંયા x ને કરતા બનાવવાનો છે. 5ને સામે લઈ જઈએ. 5 અત્યારે માઇનસ છે, સામે લઈ જઈશું એટલે કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે અહીંયા +5 થઈ ગયા. ચલો હવે 55 નો 5 ઉમેરી દઈએ એટલે આપણને મળશે 60. અને હવે બેનો વારો, બે ગુણાકારમાં જે સામે જશે એટલે ભાગાકારમાં. અને 2 વડે ભાગાકાર કરી નાખીએ એટલે ઉપર શું લખાય? 30 ગુણ્યા 2. બંનેમાંથી 2 2 કાઢી નાખો એટલે જવાબ x બરાબર આપણને કેટલા મળ્યા? 30 છે મળ્યા. યસ, એટલે આવી રીતે છે આપણને જે એક્સની કિંમત જે શોધવાની કીધી હતી એ એક્સની કિંમત કેટલી મળી? 30 છે મળી. ચલો હવે આગળ જોઈએ નેક્સ્ટ દાખલો. એની અંદર આપણને કહે છે કે ભાઈ વ્યાખ્યાઓ લખો અને આપણને 6 વ્યાખ્યાઓ અહીંયા પૂછી છે. યસ, એટલે એમાં સૌથી પહેલા કહે છે સરળ કોણ. તો સરળ કોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 180 હોય તેને સરળ કોણ કહેવાય. સાદી ભાષામાં ધારો કે અહીંયા આપણે ખૂણો દોરીએ, અહીંયા વચ્ચે O બિંદુ આપી દઈએ, અહીંયા A આપીએ અને અહીંયા B આપીએ તો આવી રીતનો જે ખૂણો બનતો હોય કે જેનું માપ 180 હોય એને આપણે શું કહીએ છીએ? સરળ કોણ તરીકે ઓળખીએ છીએ. બીજી આપણને વ્યાખ્યા પૂછી સમરેખ બિંદુઓ. તો સમરેખ બિંદુઓ કોને કહેવાય? તો કે જે બિંદુઓ એ એક જ રેખા પર, મતલબ કે એક જ રેખાની ઉપર આવેલા હોય તેને આપણે સમરેખ બિંદુઓ તરીકે ઓળખીએ છીએ. યસ, એટલે કે ધારો કે અહીંયા 3 બિંદુઓ લઈ લઈએ અને આ એક રેખા લઈ લઈએ તો અહીંયા A બિંદુ, વચ્ચે B બિંદુ અને અહીંયા C બિંદુ. તો આ ત્રણેય એક જ રેખા પર છે એટલે આ ત્રણેયને શું કહેવાય? સમરેખ બિંદુઓ છે કહેવાય. ચલો પછી આગળ લઘુકોણની વ્યાખ્યા કહી છે. તો કે લઘુકોણ કોને કહેવાય? તો કે જે ખૂણાનું માપ 0 અંશથી અહીંયા 90 અંશની વચ્ચે હોય, 90 આવશે. તો કે 0 અંશથી 90 અંશની વચ્ચે હોય તેને લઘુકોણ છે કહેવામાં આવે છે. યસ, એટલે કે લઘુકોણ કેવો હશે? તો કે એક્ઝેક્ટ 90 અંશ ના હોય પણ 90 અંશ કરતાં થોડોક ઓછો હોય એને આપણે લઘુકોણ તરીકે ઓળખીએ છીએ.
યસ, એટલે આવી રીતે છે અહીંયા લઘુકોણ બનશે. પછી આગળ ચોથામાં આપણને કહે છે કે ભાઈ ખૂણાઓની રેખિક જોડ. તો કે રેખિક કોણની જોડ કોને કહેવાય? તો કે આસન્ન કોણની જોડમાં સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે તો તેને રેખિક કોણની જોડ છે કહે છે. એટલે કે આપણે આસન્ન કોણની જોડ લઈએ. આસન્ન કોણની જોડ આપણે શરૂઆતમાં ભણ્યા હતા કે ભાઈ અહીંયા આ એક રેખા લઈએ અને એક ખૂણો બનાવીએ. પછી બીજો ખૂણો એવી રીતે બનાવવાનો કે એક બાજુ તો અહીં સામાન્ય જ હશે અને બીજી બાજુ એક્ઝેક્ટ આમ સીધી લાઈન બનાવે, મતલબ કે એક રેખા બનાવે. તો આ જે બંને ખૂણા છે એને આપણે રેખિક કોણની જોડના ખૂણાઓ કહી શકાય. ચલો હવે આગળ પાંચમી વ્યાખ્યા અભિકોણની. હવે અભિકોણની જે વ્યાખ્યા છે એની અંદર આપણને કહે છે કે ભાઈ પરસ્પર છેદતી બે રેખાથી બનતા સામસામેના ખૂણાઓ એ અભિકોણની જોડના ખૂણાઓ હોય. યાદ કરીએ આપણે એક પ્રમેય ભણ્યા હતા, એમાં આ સામસામેના ખૂણાઓને સરખા બતાવ્યા હતા. તો આ જે સામસામેની જોડના જે ખૂણાઓ છે એને આપણે અભિકોણની જોડના ખૂણાઓ છે એ કહીશું. પછી આગળ છેલ્લે આસન્ન કોણ. હવે આસન્ન કોણની જોડ તો કે એ કોને કહેવાય? તો કે જો બે ખૂણાઓમાં એક બાજુ સામાન્ય હોય અને બીજી બાજુ એ ભિન્ન હોય તો તેને આસન્ન કોણની જોડના ખૂણાઓ કહી શકાય. એટલે કે આપણે બે ખૂણાઓ દોરવાના છે પણ એક બાજુ કેવી હોવી જોઈએ? ભેગી હોવી જોઈએ અને બીજી બાજુ કેવી હોવી જોઈએ? છૂટી. એટલે આ છે એ સામાન્ય બાજુ, વચ્ચે છે એ સામાન્ય છે અને ઉપર અને નીચે છે એ ભિન્ન બાજુઓ છે. તો આવી રીતે જે ખૂણા બનતા હોય એને આપણે આસન્ન કોણની જોડના ખૂણાઓ કહીએ છીએ. એટલે આવી રીતે અહીંયા વ્યાખ્યાઓ પણ પૂરી થઈ. હવે અહીંયા બાળકો આ એક વ્યાખ્યામાં ખાલી ભૂલથી અહીંયા 180 લખાઈ ગયું હતું પણ ત્યાં છે તમે ખાસ કરેક્શન છે એ કરી લેજો. એટલે અહીંયા આપણો આ વિડીયો છે પૂર્ણ થાય છે. જો આપને ખાસ આ વિડીયો ગમ્યો હોય તો એ આપના મિત્રોને પણ શેર કરજો કે જેથી કરીને એમને વાર્ષિક પરીક્ષામાં મદદરૂપ થઈ શકે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે.